હેલો મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે ટેટ ટાટ ભરતી 2024 જે આવવાની છે એમાં મુખ્ય પરીક્ષાના ગુણ ધ્યાને લેવાશે, નવી ભરતીમાં કે તેના ફાયદા શું છે તેના વિશે હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આવનારા તમામ લેક્ચરની પીડીએફ ઉપરાંત માહિતી પણ તમને મળી રહે. બરાબર છે. તાજેતરમાં આપણે હું પણ બનીશ કોર્ટ કર્મચારી નામની લેક્ચર સિરીઝ ચાલુ છે, જેમાં હાઈકોર્ટ બેલીફ અને પટ્ટાવાળાની હું તૈયારી કરાવી રહ્યો છું. ઉપરાંત આપણે પોલીસ કોન્સ્ટેબલ ખાખી એક સપનું નામની લેક્ચર સિરીઝ પણ ચાલુ છે. ઉપરાંત મુખ્ય સેવિકાની પણ લેક્ચર સિરીઝ ચાલુ છે. તદ્દન ફ્રી લેક્ચર સિરીઝ છે તમામ. જો તમે જોડાવા માગતા હો તો જોડાઈ જજો, પ્લેલિસ્ટમાં તમને જોડાવા મળશે. બરાબર છે. તો વિદ્યાર્થીઓ, મુખ્ય પરીક્ષાના ગુણ ધ્યાને લેવાશે, અને જો ધ્યાને લેવાશે તો નવી ભરતીમાં એના ફાયદા શું છે તેના વિશે આપણે માહિતી મેળવીશું. બરાબર છે. જોઈએ. એક તો જો મુખ્ય પરીક્ષાના ગુણ ધ્યાને લેવાય તો સ્માર્ટ શિક્ષકો મળશે. બરાબર, સ્માર્ટ શિક્ષકો મળશે. એમાં આપણે જે ટેટ ટાટની ભરતીમાં જે છે કે ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, બરાબર છે, એટલે આપણે જે તાજેતરમાં ટાટની પરીક્ષા યોજાણી એ દ્વિસ્તરીય બરાબર છે જીપીએસસી જે મુખ્ય પરીક્ષા છે એમ યોજાણી. બરાબર, તાજેતરમાં. હવે એમાં જોવા જઈએ તો આપણે 70+30નો રેશિયો છે. બરાબર છે. એની જગ્યાએ જો 100નો રેશિયો જોવામાં આવે, 100 માર્કનો, તો એમાં વિદ્યાર્થીઓને ઘણો બધો ફાયદો થાય. એક તો એમાં જે સ્માર્ટ શિક્ષકો મળે, હોશિયાર શિક્ષકો મળે, જે 30માં જે અમુકને જે ડિગ્રી મેળવેલી હોય છે, જે ઘણા ઇન્ટરનલ માર્ક પણ પીટીસીમાં પહેલાં મળતા હતા બધાને. બરાબર છે. એ બધા માર્ક અને મુખ્ય પરીક્ષાના માર્ક એ બધાની જો કમ્પેર કરવામાં આવે તો એક તો પારદર્શિતા જળવાય, ઉપરાંત સ્માર્ટ શિક્ષકો, હોશિયાર શિક્ષકો મળે, શાળાની ગુણવત્તા સુધરે એવી પૂરેપૂરી શક્યતા છે. અને વિદ્યાર્થીઓએ આવેદનપત્રો પણ આપેલા છે કે મુખ્ય પરીક્ષાના ગુણ જ ધ્યાને લેવામાં આવે. તેનાથી બહુ બધો ફાયદો થશે. બરાબર છે, એ ખાસ યાદ રાખજો. બરાબર છે. ટાટની પરીક્ષામાં પારદર્શિતા ધરાય તો ગુણવત્તાસભર ઉમેદવારોને શિક્ષક બનવાની તક મળે. બરાબર છે. એટલે કે જે રાજ્યમાં અપવાદરૂપ શૈક્ષણિક સંસ્થાઓ માત્ર ફી ભરીને કે અભ્યાસ કર્યા વિના ડિગ્રી, તગડી ફી ભરીને માંગો એટલા માર્ક આપવાની જે વિગતો બહાર આવેલી છે, એના કારણે વિશ્વસનીયતા પર સંદેહ થયો હતો. એટલે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી ટાટની પરીક્ષામાં સંપૂર્ણપણે વિશ્વસનીયતા હોવાના કારણે જો માત્ર ને માત્ર મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે ભરતી કરવામાં આવે તો પારદર્શિકતા વધવાની, ગુણવત્તાસભર શિક્ષકો મળવાની પૂરેપૂરી સંભાવના છે. પારદર્શકતા વધવાની અને ગુણવત્તાસભર ઉમેદવારોને શિક્ષક બનવાની પૂરેપૂરી સંભાવના છે. બરાબર છે. એટલા માટે જ આપણે આગળ જોયું, બરાબર છે, કે મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે જ મેરિટ બનવું જોઈએ એવી વિદ્યાર્થીઓની માર્ગ હતી. એ માર્ગના આધારે છે માધ્યમિક શિક્ષક ભરતી માટેની ટાટની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગને લેખિતમાં રજૂઆત અને માગણી કરેલી છે. બરાબર છે, કે 70-30% ગુણભારના બદલે 100 માર્કની મુખ્ય પરીક્ષાના માર્ક ગણાય અને એના આધારે ઉમેદવારોનું મેરિટ બને એમ. બરાબર છે. આમાં જે લખેલું જ છે આપણે વાંચીએ, જોઈએ એમાં શું લખેલું છે. ઘણા વર્ષો અગાઉ પ્રાથમિક શિક્ષકોની ભરતી વખતે કોપી, ચિત્ર, સંગીત, સીવણ તેમજ અન્ય એક પરીક્ષા એમ કુલ 5 પરીક્ષાના 2 ગુણ એમ 10 ગુણ આપવામાં આવતા. બરાબર છે. તે સમયે 10 ગુણભારના ધ્યાને લઈને 1997થી ભરતી શરૂ કરવામાં આવી હતી મિત્રો, જેથી ટાટ પરીક્ષામાં 70-30ના રેશિયાના બદલે મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણને ધ્યાનમાં લેવાની અંગે પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી ઉમેદવારોની માગણી છે. બરાબર, એટલે એનાથી શું થશે? ગુણવત્તાસભર શિક્ષકો મળશે શાળામાં અને હોશિયાર શિક્ષકો મળશે. બરાબર છે. તમારા તમામ વિદ્યાર્થીઓનું શું કહેવાનું છે તે પણ તમે કોમેન્ટ કરીને જણાવજો. અને તમારે ખાસ
બધા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ જરૂર કરશે. તમારે ખાસ કોમેન્ટ કરવાની છે કે તમારે કેટલા માર્ક થાય છે. કયો વિષય? આ ફરજિયાત કોમેન્ટ કરવાની છે. એના આધારે હું તમને આન્સર આપીશ કે તમારે જો મુખ્ય પરીક્ષાના ગુણ ધ્યાને લેવામાં, ઉપરાંત મેરિટ કેટલું થાય છે, કેટલા પર્સન્ટેજ, એ પણ સાથે કોમેન્ટ કરજો. હવે એ તો જે ભરતી બોર્ડ છે એ જેમ નિર્ણય લે એ ઉપર તેની સંભાવના રહેલી છે. બરાબર છે. કેટલા પર્સન્ટેજ થાય છે એ પણ તમે કોમેન્ટ કરજો. કયો વિષય છે અને કેટલા માર્ક છે એ પણ તમારે કોમેન્ટ કરવાની રહેશે. બરાબર છે. અને ઘણા વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રશ્ન હોય કોમેન્ટ જરૂર કરજો, હું તેમનો આન્સર આપીશ. આપણા જે એક લેક્ચર આવી ગયો છે મેરિટ કેલ્ક્યુલેશન, જેટલા પણ વિદ્યાર્થીએ ના જોયું હોય તે આ લેક્ચર જોઈ લેજો. બરાબર છે. એમાં ટેટ 1, ટેટ 2 અને ટાટ, આ ત્રણના મેરિટ કેલ્ક્યુલેશનની માહિતી ત્યાં આપવામાં આવી છે. તમારે મેરિટની ગણતરી કઈ રીતે કરવાની, પોસ્ટ ગ્રેજ્યુએશન, ગ્રેજ્યુએશન, MA, ટેટના કેટલા માર્ક ગણવા, કેટલી ટકાવારી ગણવી, ઉપરાંત 12માં કેટલા ટકા ગણવા, એ તમામની માહિતી છે ટેટ 1, ટેટ 2 અને ટાટની છે એ ત્યાં આપવામાં આવેલી છે મેરિટ કેલ્ક્યુલેશનના લેક્ચરમાં. એ પણ તમે ના જોયું હોય તો જોઈ લેજો કે તમારે કેટલું મેરિટ બને છે, એના પરથી તમને અંદાજ આવી જશે. બરાબર છે. એટલે ખાસ યાદ રાખજો. ઉપરાંત જે અહીંયા 70-30નો રેશિયો છે એનો પણ એક લેક્ચર અલગથી છે સ્પેશિયલ ટાટ માટે જ. એ પણ તમે ના જોયો તો એ પણ તમે જોઈ લેજો. એ પણ તમને પ્લેલિસ્ટમાં જોવા મળશે. ઉપરાંત કેટલી જગ્યા આવવાની છે અને કેટલી જગ્યા ખાલી છે, હજી શું જગ્યા વધશે એનો પણ એક લેક્ચર મૂકેલો છે. એ પણ તમે ના જોયો હોય તો જોઈ લેજો પ્લેલિસ્ટમાં. એની પણ માહિતી તમને જોવા મળશે. બરાબર છે. તમામ શિક્ષકો છે એ લાગી જાય. બરાબર છે. જ્ઞાન સહાયકના બદલે કાયમી શિક્ષક બની જાય એવી મારી દિલથી શુભેચ્છા. અને તમામને સરકારી નોકરી મળી જાય શિક્ષકમાં અથવા કોઈ પણ ખાતામાં, એ દિલથી શુભેચ્છા. કેમ કે બધા જ આપણા ભાઈઓ છે, બધી જ આપણી બહેનો છે. બરાબર છે. તમામને એનો વિનામૂલ્યે કોઈ પણ જાતના પેલી શું કહેવાય એમ ફૂલ મહેનત કરી હોય તમે લોકોએ. બરાબર છે. આટલી મહેનત કરવા છતાં પણ જો તમે ના લાગ્યા હોય, ન લાગો તો ખરેખર દુઃખ લાગે. એટલે તમે બધા ભાવિ શિક્ષકો છો, શિક્ષકો બની જાઓ એવી દિલથી શુભેચ્છા. બરાબર છે. મિત્રો લેક્ચર સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, કોમેન્ટ કરજો. થેન્ક યુ મિત્રો. આભાર.